નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણા બાળપણના સપના અને દુનિયાની અપેક્ષાઓ જ્યારે ટકરાય ત્યારે શું થાય છે? આજે આપણે એક એવા જ બહુ સરળ પણ એટલા જ દમદાર નાટક વિશે વાત કરવાના છીએ જે બસ આ જ સંઘર્ષની વાત કરે છે. ચાલો શરૂ કરીએ. મોટા થઈને શું બનીશ? અરે આ સવાલ તો આપણે સૌએ આપણા બાળપણમાં સાંભળ્યો જ હશે, ખરું ને? બસ આ જ સવાલ આ નાટકના કેન્દ્રમાં છે, જે બાળપણની એ જ અમર્યાદ કલ્પનાઓ અને મહત્વાકાંક્ષાઓની વાત કરે છે. તો ચાલો જોઈએ કે આ વાર્તામાં કોણ કોણ છે. તો આ નાટકમાં બે મુખ્ય અવાજ છે. એક છે બાળકના પોતાના સપનાનો અને બીજો છે સમાજની વાસ્તવિકતાનો. અને આ બંને વચ્ચે જ આખી વાર્તા રચાઈ છે. આ નાટકના મુખ્ય પાત્રો બે જ છે. એક તરફ છે બાળક, જેની કલ્પનાને કોઈ સીમા નથી, કોઈ બંધન નથી, અને બીજી તરફ છે તેઓ. હવે આ તેઓ એટલે કોણ? એ સમાજનો અવાજ છે, જે આપણને નિયમો અને મર્યાદાઓ શીખવાડે છે. આ બે અલગ દુનિયા વચ્ચેની ટક્કર જ આ નાટકને આગળ વધારે છે. તો આ સંઘર્ષની શરૂઆત ક્યાંથી થાય છે? ચાલો જોઈએ બાળકના મનમાં સૌથી પહેલું અને સૌથી અનોખું સપનું કયું આવે છે. બાળકને જ્યારે પૂછાય છે કે મોટો થઈને શું બનશે, તો એ પૂરા ઉત્સાહથી કહે છે, હું કોઈ વૈજ્ઞાનિક કે ન્યૂઝ રીડર નથી બનવાનો. ના, મારે તો મુક્ત થવું છે. હું એક વૃક્ષ બનીશ. વિચારો તો ખરા, કેટલી અદ્ભુત અને અલગ કલ્પના છે. અને જેવી બાળકે પોતાની કલ્પના રજૂ કરી કે તરત જ એના પર ઠંડુ પાણી ફરી વળ્યું. જવાબ એકદમ સપાટ અને નકારાત્મક. બસ આટલા શબ્દોમાં જ આ નાટકના આખા સંઘર્ષનો પાયો નંખાઈ ગયો. પણ વાત અહીં અટકતી નથી. અહીંથી તો આ ટક્કર વધુ તીવ્ર બને છે. બાળકના સપના પ્રકૃતિની જેમ જ વધુને વધુ વિશાળ બને છે, પણ સામે સમાજનો વિરોધ પણ એટલો જ મક્કમ થતો જાય છે. પણ શું બાળક હાર માની લે છે? બિલકુલ નહીં. એ ફરી એક નવી આશા સાથે કહે છે, હું પાયલટ, ડાન્સર કે ડૉક્ટર નથી બનવાનો. ના, હું તો એક મહાસાગર બનીશ અને મોટી મોટી વેલ મારામાં તરશે. અને જવાબ ફરીથી એ જ, પણ આ વખતે અવાજમાં થોડી વધુ કઠોરતા છે. જાણે બાળકને એક ચેતવણી આપવામાં આવી રહી હોય કે ભાઈ, આવા સપના જોવાનું બંધ કરી દે. આટલી ના સાંભળ્યા પછી પણ બાળકની હિંમત તો જુઓ. એ ત્રીજી વાર કહે છે કે મારે કોઈ ડીજે કે કમ્પ્યુટર પ્રોગ્રામર નથી બનવું. હવે એનું સપનું કોઈ એક વસ્તુ બનવાનું નથી, પણ એક આખી પર્વતમાળા બનવાનું છે, એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ. એની કલ્પના કેટલી વિશાળ છે! અને ત્રીજી વાર એ જ જવાબ. પણ આ વખતે એ માત્ર એક નકાર નથી, આ એક ચુકાદો છે. જાણે કે બાળકની કલ્પનાના દરવાજા હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યા હોય. અને હવે આપણે નાટકના અંતિમ ચરણમાં પહોંચીએ છીએ, જ્યાં તેઓ એટલે કે સમાજ બાળકની મહત્વાકાંક્ષાઓ પર પોતાનો અંતિમ નિર્ણય સંભળાવે છે. આ વખતે તેઓ જવાબ નથી આપતા, પણ હસે છે. એક એવું હાસ્ય જેમાં કટાક્ષ છે, એક એવો વિશ્વાસ છે કે અંતે તો જીત સમાજની જ થશે. આ વાક્ય સાથે જ તેઓ બાળકની કલ્પના પર પોતાની અંતિમ મોહર મારી દે છે. તો આટલા સરળ સંવાદનો આટલો ઊંડો અર્થ શું હોઈ શકે? આટલી નાની વાતચીતમાં આટલો મોટો સંદેશ કઈ રીતે છુપાયેલો છે? ચાલો હવે એને જરા ઊંડાણથી સમજીએ. ટૂંકમાં કહીએ તો આ નાટક આઝાદી અને દબાણ વચ્ચેની લડાઈ છે. એક તરફ છે આપણા પોતાના મૌલિક સપના અને બીજી તરફ છે સમાજે આપણા માટે નક્કી કરેલા રસ્તાઓ. આ લડાઈ છે દુનિયાની જેમ બનવા સામે પોતાની સાચી ઓળખ જાળવી રાખવાની. પણ એક સવાલ થાય કે બાળકે વૃક્ષ, મહાસાગર અને પર્વત જ કેમ પસંદ કર્યા? કારણ કે આ ત્રણેય કુદરતી તત્વો શક્તિ, આઝાદી અને સ્થિરતાના પ્રતીક છે. બાળક કદાચ આ કુદરતી તત્વો બનીને એમની તાકાતને પોતાની ઓળખનો એક ભાગ બનાવવા માંગે છે. અને અંતે આ નાટક આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. આપણા સપનાને ખરેખર કોણ દિશા આપે છે? આપણે પોતે કે આ દુનિયા? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવો